ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તારીખ 3 અને 4 ઓક્ટોબર 2 દિવસ માટે મહેસૂલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી તથા તમામ રાજ્યોના મહેસૂલ સચિવ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ સહિતના લોકો ખાસ હાજરી પર રાખશે અને તમામ પ્રતિનિધિનું હાલ રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડૉક્ટર જયંતિ રવિએ આપેલી માહિતીઓ. પાર્ટનર સંસ્થાઓ છે આ કોન્ફરન્સમાં, જેમ અગાઉ વાત કરી કે જે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ છે એ તો છે જ, અને ઓલ ધ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરીઝ ઓફ ઇન્ડિયા, આપણે બધા જ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝ જે ટોટલી 35 જેટલા જે બીજા રાજ્યો અને યુનિયન ટેરિટરીઝ છે બધાના ત્યાં લેટર્સ પણ લખ્યા છે અને ઘણા ખરામાંથી રિસ્પોન્સીસ પણ આવી ગયા છે અને હજી આવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ સંવર્ગના કોણ આવશે, કેટલા લોકો આવશે, એ બધી પણ અત્યારે ચાલુમાં છે. પણ સાથે સાથે જે આપણી સર્વે ઓફ ઇન્ડિયા નામની ભારત સરકારની સંસ્થા છે, એવી જ રીતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, પછી આપણા ત્યાં બાયસેગ એન જે નેશનલ યુનિવર્સિટી છે, અને એનઆઈસી, કેમ કે મોટાભાગના સોફ્ટવેર્સ આપણે એમની સાથે કર્યું છે, ઇસરો, પછી જે આપણી આઈઆઈએમ અમદાવાદ, આઈઆઈટી ગાંધીનગર, સેપ્ટ અમદાવાદ, પછી ટીસ મુંબઈ, આઈઆઈએમ મુંબઈ, પછી લીડ બેન્ક્સ, ટેકનિકલ કંપનીઝ અને ક્રેડાઈ જેવા અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ જે આમાં હિત ધરાવનાર સંસ્થાઓ અને ઓર્ગેનાઇઝેશન્સ છે, એ બધાને પણ આમાં પાર્ટિસિપેટ કરવા આપણે આમંત્રિત કર્યા છે. ઓફકોર્સ લીગલ આસ્પેક્ટ્સ માટે પણ જે આપણા અમુક સિનિયર એડવોકેટ્સ હોય છે, સરકારી વકીલશ્રીઓ હોય છે, એ બધાને પણ આમાં આમંત્રિત કર્યા છે. અને આમાં જે મેઇનલી આની અંદર આપણા અલગ અલગ રાજ્ય અને કેન્દ્ર સરકારના સિનિયર ઓફિશિયલ્સ આવશે, જે તે વિષયના નિષ્ણાતો, મામલતદાર્સ, ડીઆઈએલઆર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, સર્વેયર્સ, સબ રજિસ્ટ્રાર, તલાટી, મહેસૂલી કોર્ટના અધિકારીથી માંડીને લીગલ એક્સપર્ટ્સ, એકેડેમિશિયન્સ એટલે તજજ્ઞો, નિષ્ણાતો જે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ રીતનું કામ કરતા હોય છે, અને ટેકનોલોજી પ્રોવાઈડર્સ અને જીઆઈએસ સર્વે ક્ષેત્રના પણ જે કામ કરનાર હોય એવા લોકો. આમાં પ્લિનરી સેશન એક રહેશે, પછી જે 7 થીમ્સ બતાવ્યા, દરેક થીમમાં એક પેનલ બનાવવામાં આવી છે, જેમાં 5 થી 7 અલગ અલગ નિષ્ણાતો, ગુજરાતના પણ જે કલેક્ટરોએ પોતાના જિલ્લાઓમાં આમાં કંઈક સાફળ્ય ગાથાઓ, પ્રયોગો કર્યા હોય, સારું કામ કર્યું હોય, એમને પણ આમંત્રિત કરશું. સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં પણ જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ પણ શેર કરવામાં આવશે, અને એમાં મોડરેટર્સની પણ બધી પ્લાનિંગ કરવામાં આવી છે. પછી એક અગત્યનું આ વખતે પ્રયાસ એ પણ કરવાના છે કે એક એક્શન સેમિનાર આના ભાગરૂપે, એટલે 7 થીમ્સને લગતા આ બધા નીચેથી ઉપર સુધીના જે આપણા કર્મચારીઓ, અધિકારીઓ બધા છે, એમને સાથે રાખીને કઈ ચેલેન્જીસ છે, કઈ રીતે આ ચેલેન્જીસ, આમાં સ્ટેક હોલ્ડર્સ પણ આવશે, એટલે જે બીજા લોકો જે જમીન પ્રાપ્ત કરે છે અથવા ટાઇટલ્સને લગતા પ્રશ્નો હોય એવા લોકો પણ આમાં પાર્ટિસિપેટ કરીને એમને પડતી જે સ્ટ્રેન્થ્સ છે, એટલે જે તક છે અથવા કોઈ ઓપોર્ચ્યુનિટીઝ છે, કઈ થ્રેટ્સ છે, એમને કંઈ આમાં પડકાર શું છે, એમને આમાં શું આપણી પાસે પોઝિટિવ, આપણી પાસે શક્તિ કઈ છે, એ રીતે જે સ્વોટ એનાલિસિસ છે પણ કરીને પ્રોબ્લેમ્સ કયા છે અને કેમ સોલ્વ કરવું રાષ્ટ્રીય કક્ષાએ પણ, કેમ કે અત્યારે ભારત સરકાર પણ આ વસ્તુને ખૂબ પ્રાધાન્યતા આપી રહી છે. એક સ્પેશિયલ યોજના પણ આપ બધા જાણતા હશો કે સ્પેશિયલ અસિસ્ટન્સ ટુ સ્ટેટ્સ ફોર કેપિટલ ઇન્ટેન્સિવ સ્કીમ્સ એમ કરીને સાસ્કી નામની એક યોજના પણ ભારત સરકારે બહાર પાડી છે. એમાં જોઈએ તો ઘણા બધા મુદ્દાઓ આ જમીનના આધુનિકરણ, લેન્ડ રેકોર્ડ્સ આધુનિકરણ અને એ દિશામાં એના ઘણા બધા પોઈન્ટ્સ છે, અને ગુજરાતે પણ એમાં સારી સિદ્ધિ મેળવી છે, તો એ દિશામાં કરવા માંગીએ છીએ. અને આમાં જે અલગ અલગ પરિમાણો આપણે अलग अलग जितने अभी इनोवेशंस कोई प्रयोग जिस कलेक्टर्स ने किया हो वो भी प्रस्तुत करेंगे. साथ में भारत भर के अलग अलग राज्यों में जो अच्छा उम्दा काम हो रहा है उनके भी चैंपियंस आके अपना भी एक्सपीरियंसेस यहाँ पर बांटेंगे. और वैसे ही एक्शन सेमिनार होगा जिसमें सभी लोग एक वाइट बोर्ड के सामने रह के ग्रुप्स बनाए गए हैं, 7 ग्रुप्स, उसमें अपने अपने जो प्रॉब्लम्स हैं और उसके सॉल्यूशंस वो सभी देंगे. इससे हम मानते हैं कि बहुत ही एक स्वस्थ चर्चा, परिचर्चा भी होगी और इसमें एक निष्कर्ष पे भी हम
निश्चित तौर पर पहुंच सकेंगे कि क्या आगे कर सकते हैं। भारत सरकार इसमें बहुत ही ध्यान दे रहा है। आपने देखा होगा कि सास्की नाम की एक योजना है, स्पेशल असिस्टेंस टू स्टेट्स फॉर कैपिटल इंटेंसिव प्रोजेक्ट्स, और उसमें भी ये जो भूमि का जो सभी रिकॉर्ड्स, इन सब मुद्दों की जो हमने अभी बात की, इन सब को जैसे जैसे हम कंप्यूटराइज करके मॉडर्नाइज करते हैं, इसको काफ़ी पॉइंट्स देते हैं और इसके बेसिस पर अधिक राशि भी हर स्टेट को दी जाती है। और गुजरात भी इसमें काफ़ी, गुजरात ने अच्छा काम किया है। और इस तरह के नेशनल कॉन्फ्रेंसेस अभी तक भारत भर में गुंटूर आंध्र प्रदेश जैसे लोकेशन से लेके तिरुवनंतपुरम केरल में भी हुआ है, महाराष्ट्र में भी पुणे में हुआ था, मसूरी में इसकी आयोजना की गई है, और वैसे अभी इस श्रृंखला में अभी हमारे यहाँ गुजरात में महात्मा मंदिर में ये आयोजन करने जा रहे हैं। और इसके सेशंस जो अलग अलग होंगे, फिर हम YouTube, हमारी जो चैनल है उसके ऊपर भी इसे शेयर करेंगे, ताकि जो सामान्य जन हैं वो भी, उनके भी कुछ सजेशंस हो तो वो भी इसमें दे सकेंगे। वर्किंग पेपर्स बने हैं, हमारे सभी असिस्टेंट कलेक्टर्स, डेप्यूटी कलेक्टर्स, पूरी टीम ने काफ़ी इसमें मेहनत की है कलेक्टर्स के साथ, और अलग अलग इसमें जो तज्ञ हैं, निष्णात हैं, उन सबको भी इन्वॉल्व किया गया है। और वैसे ही कॉन्फ्रेंस के बाद प्रोसीडिंग्स का भी एक पब्लिकेशन हम लोग करने जा रहे हैं। और वैसे ही जितने 400 करोड़ जितने अलग अलग महसूल विभाग, राजस्व विभाग के जितने भी इंफ्रास्ट्रक्चर के भी प्रोजेक्ट्स हैं, जैसे हमारे बिल्डिंग्स हैं जहां तहसील के अंदर मामलतदार कचहरी है, अलग अलग इस तरह से जो बिल्डिंग्स है, कलेक्टर का ऑफिस है, उन सब का भी एक उद्घाटन, जिसे शिलान्यास भी कहते हैं, और कई केसेस में जो लोकार्पण है, ये सब भी उस प्रोग्राम के तहत हम करने का हमने प्रायोजना किया है। नमस्कार।